વેલકમ વિદ્યાર્થી મિત્રો, બાર સાયન્સના આપણા આ છેલ્લા ચેપ્ટર નંબર 13 શરતી સંભાવનામાં સૌ પ્રથમ આજે આપણે લોકો શરતી સંભાવનાની વ્યાખ્યા શું છે એ સમજીએ. ખૂબ મજાનું અને તમારી બુદ્ધિનો વિકાસ કરી આપતું ચેપ્ટર છે દોસ્તો. પ્રોબેબિલિટી કોઈ પણ કોમ્પિટિટિવ એક્ઝામમાં ખૂબ અગત્યનો મુદ્દો થઈ જતો હોય છે, રાઈટ? સંભાવનાનો અભ્યાસ આપણે 10મા ધોરણથી શરૂ કર્યો, કદાચ 10મામાં પણ શીખ્યા છો તમે, 11મામાં પણ શીખ્યા છો. એમાં વિશિષ્ટતા હવે આપણે શીખીશું શરતી સંભાવના. એવું શરતી સંભાવના, કોઈ કન્ડિશન હશે, શરત હશે, ત્યારે સંભાવનાની વાત કરવાની છે. દોસ્તો આપણે નિદર્શાવકાશ શક્યા ને, નિદર્શાવકાશ તમે જાણો છો, એને કેપિટલ એસ દ્વારા માનો કે આપણે દર્શાવીએ છીએ. તો નિદર્શાવકાશ ની સાથે સંકળાયેલી કોઈ બે ઘટનાઓ છે, બરોબર? નિદર્શાવકાશ સાથે સંકળાયેલી બે ઘટના છે. ઘટના ઈ છે અને ઘટના એફ છે. હવે શરતી સંભાવનામાં શું થશે કે ઘટના એફ ઉદ્ભવી ચૂકી છે, એટલે બની ગઈ છે. ઘટના એફ નો ઉદ્ભવ થઈ ચૂક્યો છે, ત્યારે ઘટના ઈ ની એફ ને સાપેક્ષ શરતી સંભાવના, એને આવા સિમ્બોલથી લખાય. જે ઘટના ઉદ્ભવી ચૂકી છે એ નીચે આવશે અને એને સાપેક્ષ જેની સંભાવના શોધવાની છે ઉપર આવશે, બરાબર? અને શરતી સંભાવના કહેશે કે ઘટના ઈ ની એફ ને સાપેક્ષ સંભાવના, અને શોધવાનું સૂત્ર એ બેનું છેદ લઈ લેવાનો અને છેદમાં પી ઓફ એફ, જે શૂન્ય ના હોવું જોઈએ. એક ઉદાહરણ દ્વારા આપણે વાત સમજીએ દોસ્તો, કે માનો કે કોઈ એક મેચમાં કોહલી રમી રહ્યો છે અને 90 રન પણ રમી રહ્યો છે, રાઈટ? તો 90 રન પર કોહલી રમી રહ્યો છે અને ઘટના એફ કહીએ તો કોહલીની સદી થાય, એને ઘટના ઈ કહીએ. જો નોર્મલ સદી મારશે એની સંભાવના જુદી છે, પણ જ્યારે 90 રન પર રમી રહ્યો છે એવી ઘટના બની ગઈ અને આપણે એફ કીધી, ત્યારે એ સદી મારે તેની સંભાવના કેટલી, બરાબર? ઓકે, આ જ વસ્તુને બીજી વાત રીતે સમજીએ. માનો કે અહીંયા ઘટના બી છે અને અહીંયા ઘટના એ છે. આ બે ઘટનાઓ છે. ઘટના બી શું છે? તો કે પ્રિલિમ એક્ઝામમાં તમારા 90% આવ્યા છે. આ ઘટના બની ચૂકી છે, પ્રિલિમનું રિઝલ્ટ આવી ચૂક્યું અને તમને એમાં 90% માર્ક્સ મળ્યા. તો કોઈ એક વિદ્યાર્થીને પ્રિલિમમાં 90% માર્ક્સ મળ્યા છે, ત્યારે એ બોર્ડ એક્ઝામમાં 92% માર્ક્સ મેળવે એની સંભાવના શોધવાની હોય. તો શું લખીશું દોસ્તો? 90% આવ્યા છે, ઘટના બની ચૂકી છે, ત્યારે 92% આવે એની સંભાવના. આનું સૂત્ર આવડે કે ના આવડે? છેદગણ લઈ લેવાનો અને છેદમાં પી ઓફ બી, બરોબર? એ જ વસ્તુ અહીંયા આપણે દર્શાવી છે, બરાબર? ઓકે, હવે કેટલીક વાતો સમજીએ બીજી દોસ્તો, કે આ જે સંભાવના છે ને એનું મૂલ્ય 0, 1 અને એની વચ્ચે હશે. શરતી સંભાવનાની વેલ્યુ પણ 0 અને 1 ની વચ્ચે હશે. એસ નિદર્શાવકાશ છે દોસ્તો. એસ બાય એફ પૂછ્યું છે, તો બાય ડેફિનેશન એસ ઇન્ટરસેક્શન એફ ડિવાઇડેડ બાય એફ. એસ તો નિદર્શાવકાશ છે દોસ્તો, સૌથી મોટો છે, એટલે જ્યારે એસ છેદ એફ લઈશું તો છેદગણમાં તો નાની જ વાત થઈ જાય ને, કોમન પાર્ટ આવે ને. એસ નિદર્શાવકાશ ને એફ એનું ઘટક છે, કોઈ ઘટના છે. તો એટલે અહીંયા લખ્યું છે કે પ્રોબેબિલિટી ઓફ એસ બાય એફ ઇઝ ઇક્વલ ટુ પ્રોબેબિલિટી ઓફ એફ બાય એફ. એસ નો એફ આવી રીતે થઈ ગયો અને એ સંભાવનાનું મૂલ્ય તો એક જ થાય, બહુ નિશ્ચિત જ છે, ખરું? ઓકે, આ દાખલાઓમાં કામ લાગશે. ઈ ડેશ પૂરક ઘટના, ઈ ઉદ્ભવે એવું શીખ્યા, પણ ઈ ન ઉદ્ભવે એવી વાત આવી. ઘટના એફ ઘટી ચૂકી ત્યારે
ઈ ન ઉદ્ભવે એવી કન્ડિશનલ પ્રોબેબિલિટી E dash by F is equal to 1 minus probability of E by F. બરાબર. 11માં આપણે એક સૂત્ર શીખ્યા હતા દોસ્તો કે પ્રોબેબિલિટી ઓફ A યોગ B is equal to P of A plus P of B minus P of A છેદ B. એના જેવું જ કામ છે અહીંયા. જો A અને B કોઈ નિદર્શ અવકાશ S ની બે ઘટનાઓ હોય અને S ની કોઈ ઘટના F માટે કે જેની પ્રોબેબિલિટી શૂન્ય નથી, તો પ્રોબેબિલિટી ઓફ A યોગ B ઓબ્લિક F એટલે કે F ને સાપેક્ષ A યોગ B ની પ્રોબેબિલિટી શોધવા પ્રોબેબિલિટી ઓફ A by F પ્લસ પ્રોબેબિલિટી ઓફ B by F માઇનસ પ્રોબેબિલિટી ઓફ A છેદ B by F. આટલી વાતો પર તમારું 13.1 નું કામ બહુ જ મસ્ત થઈ જશે, રાઈટ? છેદગણ ડિવાઇડેડ બાય 30, ડેશ હોય તો 1 માઇનસ, બાકી આગળ આવશે એ વાતોની ચર્ચા આપણે કરીશું, રાઈટ? ચાલો હવે દાખલાઓ દ્વારા આ વસ્તુને આપણે સમજીએ. સ્વાધ્યાય 13.1 માંનો પહેલો દાખલો ખૂબ સરળતાથી દોસ્તો સમજાય એ ક્રમમાં આપણે આગળ વધવાનો પ્રયત્ન કરીશું. ઘટનાઓ E અને F માટે પ્રોબેબિલિટી ઓફ E 0.6, F ની સંભાવના 0.3 અને E છેદ F ની સંભાવના 0.2 આપેલ છે. તો શરતી સંભાવના છે જ્યારે ઘટના F ઉદ્ભવી ચૂકી છે ત્યારે E ની, અને અહીંયા બીજો પ્રશ્ન છે કે ઘટના E ઉદ્ભવી હોય તો F ની. બે અલગ પ્રશ્નો છે. તો પહેલો ક્વેશ્ચન સોલ્વ કરીએ દોસ્તો. E by F, પ્રોબેબિલિટી ઓફ E by F, આનો અર્થ F ઘટના ઉદ્ભવી છે ત્યારે E ની સંભાવના. બહુ સિમ્પલ વર્ક છે દોસ્તો કે આ બે જણનો છેદગણ લેવાનો અને છેદમાં અહીંયા જે છે તે બધું જ સરસ તૈયાર કરીને આપી જ દીધેલું તમને. 0.2 અને F છે 0.3, એટલે પોઈન્ટ દૂર કરશો તો 2/3 એ જવાબ આવશે. અને બીજો ક્વેશ્ચન છે F by E, તો પ્રોબેબિલિટી ઓફ F છેદ E, આ બે જણનો છેદગણ, છેદમાં અહીંયા જે છે તે છેદગણ સમક્રમી છે. આ તો ખાલી શીખવાડું છું એટલે લખું, બાકી આ સ્ટેપની જરૂર નથી. F છેદ E લખો કે E છેદ F લખો, કારણ કે છેદગણ સમક્રમી છે. હવે E છેદ F નું મૂલ્ય તો તમને આપેલું છે, બરાબર? અને E ની વેલ્યુ 0.3 છે, સોરી 0.6 છે. E ની વેલ્યુ 0.6 છે, બરાબર? એટલે 2/6 છેદ ઉડતા 1/3 એ આપણો જવાબ થશે. ક્લિયર? વેરી ગુડ. નેક્સ્ટ ક્વેશ્ચન. હવે જુઓ મિત્રો, ડેટા કયો આપ્યો છે? પ્રોબેબિલિટી ઓફ B આપ્યું છે, પ્રોબેબિલિટી ઓફ A છેદ B આપ્યું છે, બરાબર? અને પ્રોબેબિલિટી ઓફ A બાય B માંગ્યું છે. તો પ્રોબેબિલિટી ઓફ A બાય B બરાબર, થોડું એડવાન્સમાં વિચારી લેજો તો બહુ મજા આવશે. કે ભાઈ આના માટે A છેદ B જોઈએ. યસ સર, A છેદ B જોઈએ અને ડિવાઇડેડ બાય પ્રોબેબિલિટી ઓફ B. બંને વસ્તુ ઓલરેડી તૈયાર જ છે. 0.32, 0.5, બસ હવે સાદું રૂપનો પ્રશ્ન રહ્યો. 32 ના છેદમાં 100, 5 ના છેદમાં 10. હું આટલું બધું ગણું છું, સમજાવું છું, એટલે તમારે આટલા બધા સ્ટેપ લખવાની જરૂર નહીં પડે દોસ્તો. શૂન્ય ગયા, બરાબર? ઓકે. 16 દુ 32, 2 પંચા 10. હવે છેદ નહીં ઉડે એટલે 16 છેદમાં 25 એ આપણો આન્સર આવશે. ખરું કે નહીં? બરાબર? ઓકે. બેઝિક દાખલાઓ છે દોસ્તો, પછી ધીમે ધીમે દાખલાઓની ક્વોલિટી અપ થતી જશે. નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈએ. ખૂબ મજાનો સિમ્પલ પ્રશ્નો છે દોસ્તો, પણ મજા આવશે તમને.
જો પ્રોબેબિલિટી ઓફ એ આપ્યું છે, પ્રોબેબિલિટી ઓફ બી આપ્યું છે અને ઘટના એ ઉદ્ભવી હોય ત્યારે બી ની એટલે બી બાય એ આપેલા છે. તો આને આધારે સૌપ્રથમ પ્રોબેબિલિટી ઓફ એ છેદ બી મળશે. પ્રોબેબિલિટી ઓફ બી બાય એ ઇઝ ઇક્વલ ટુ પ્રોબેબિલિટી ઓફ એ છેદ બી, ડાયરેક્ટ જ લખી લીધું. ખરેખર તો બી છેદ એ થાય ને, પણ છેદ સમક્રમી છે એટલે મેં ડાયરેક્ટ લખી લીધું. ડિવાઇડેડ બાય, ઓકે, so this is given 0.4 probability of a છેદ b and probability of a is 0.8. Therefore, probability of a છેદ b is equal to 0.4 into 0.8. So 0.30 આ એક આન્સર. હવે બહુ જ સિમ્પલ થઈ ગયું દોસ્તો કામ આપણું. ચાલો નેક્સ્ટ સેકન્ડ વન, પ્રોબેબિલિટી ઓફ એ બાય બી. Probability of a છેદ b divided by probability of b with the help of definition. આ આયા તમારા 0.32 અને અહીંયા 0.5. અગાઉ જ આ દાખલો તમારી પાસે આવી ચૂક્યો છે, હે ને? 16/25 એવો જવાબ લખ્યો હતો. 16/25 આની આગળ જ શીખ્યા છે. હવે જો હું 2 ને 4 વડે ગુણી નાખું દોસ્તો, તો 64/100 થઈ જાય, એટલે 0.64. એમને પોઈન્ટમાં જવાબ આપ્યો, તો હું બી પોઈન્ટમાં જવાબ આપું. આ સાચો જવાબ છે, પણ ટેક્સ્ટ બુકમાં પોઈન્ટમાં આન્સર છે, તો આપણે એને પોઈન્ટમાં આન્સર આપ્યો. એન્ડ થર્ડ વન, probability of a યોગ b is equal to probability of a plus probability of b. અહીંયા કોઈ કન્ડિશન નથી દોસ્તો, સીધું જ પ્રોબેબિલિટી ઓફ એ યોગ પૂછ્યું છે 11 સાયન્સની રીતે. પ્રોબેબિલિટી ઓફ એ પ્લસ પ્રોબેબિલિટી ઓફ બી માઇનસ એ યોગ બી. એની સંભાવના 0.8, બી ની સંભાવના 0.5 અને આ 0.30. તો સાદું રૂપ લઈ લો, 0.98 આપણો જવાબ આવશે. ખરું? ઓકે, ચાલો હવે તમારા માઇન્ડમાં સરસ વાત ક્લિયર થઈ ગઈ છે, તો થોડુંક ટ્વિસ્ટિંગ શરૂ કરીએ આપણે. એવું બધું બહુ કામ અઘરું નથી દોસ્તો, પણ થોડુંક વિચારવાનું હવે શરૂ કરાવડાવીશું. 2 times probability of A is equal to probability of B is equal to 5/13. તો દોસ્તો, we can say 2 times probability of A is equal to 5/13 અને probability of B is equal to 5/13. So probability of A is equal to 5/26 and probability of B is equal to 5/13. A અને B ની સેપરેટ સંભાવના શું થાય એ શોધી. પ્રોબેબિલિટી ઓફ A બાય B એ તમને આપેલું છે. હવે પ્રોબેબિલિટી ઓફ A બાય B ઇઝ ઇક્વલ ટુ 2/5 આપેલા છે. સોરી, 2/5 આપેલા છે. તો દોસ્તો અહીંયા શું થશે બાય ડેફિનેશન? પ્રોબેબિલિટી ઓફ A છેદ B divided by probability of B is equal to 2/5. બરાબર? So probability of A છેદ B is equal to 2/5 into probability of B. કારણ કે A છેદ B મળશે તો જ આપણું કામ આગળ ચાલશે. So probability of A છેદ B is equal to 2/5 and probability of B is 5/13. 5 5 કેન્સલ થતા
એ છેદ બી ની સંભાવના 2/13 મળી. હવે આપણું કામ પૂર્ણ થઈ જશે. પ્રોબેબિલિટી ઓફ એ યોગ બી ઇઝ ઇક્વલ ટુ પ્રોબેબિલિટી ઓફ એ પ્લસ પ્રોબેબિલિટી ઓફ બી માઇનસ પ્રોબેબિલિટી ઓફ એ છેદ બી, રાઈટ? એની સંભાવના છે તમારી પાસે 5/26. બી ની સંભાવના છે 5/13 અને 2/13. લસા 5, 10, 4. 15 માંથી 4 જશે દોસ્તો, તો 11/26 એ આપણો આન્સર આવી જશે. કેવું? ક્લિયર? ઓકે. હવે દોસ્તો જો પ્રોબેબિલિટી ઓફ એ આપી દીધી, પ્રોબેબિલિટી ઓફ બી આપી દીધી, પ્રોબેબિલિટી ઓફ એ યોગ બી આપ્યું અને સૌથી પહેલા એ છેદ બી શોધવાનું કે છે. તો પ્રોબેબિલિટી ઓફ એ યોગ બી એ તો બધાને આવડે જ છે. સૂત્ર આવડે છે ને? બોલો ચાલો. પી ઓફ એ પ્લસ પી ઓફ બી માઇનસ એ છેદ બી, રાઈટ? તો આપણે પ્રોબેબિલિટી ઓફ એ છેદ બી શોધવું છે, તો એને કરતા બનાવી દો. નેગેટિવનું પોઝિટિવ, પોઝિટિવનું નેગેટિવ. પ્રોબેબિલિટી ઓફ એ પ્લસ પ્રોબેબિલિટી ઓફ બી માઇનસ પ્રોબેબિલિટી ઓફ એ યોગ બી. એ યોગ બી. માઇનસનું પ્લસ, પ્લસનું માઇનસ. પ્રોબેબિલિટી ઓફ એ 6/11, 5/11, 7/11. એટલે 6 વત્તા 5 ઓછા 7. છેદ તો બધાનો 11 છે ને, એટલે 11 માંથી 7 જશે. 4/11 આ પહેલો આન્સર આવ્યો. હવે બીજો એ બાય બી. હવે તો બહુ સિમ્પલ થઈ ગયું. તમને સૂત્ર બનાવતા આવડવું જોઈએ, તો એ તો આવડે જ છે. બેનો છેદ ગણ, છેદમાં જે છે તે. Therefore, probability of a by b is equal to a છેદ b એની સંભાવના 4/11 છે અને b ની સંભાવના છે આપણી 5/11. 11 કેન્સલ થઈ જશે અને 4/5 આવશે. તથા લાસ્ટ જે પૂછ્યું છે કે ભાઈ પ્રોબેબિલિટી ઓફ બી બાય એ શું? તો બી છેદ એ. હવે અહીંયા તમે સૌ સમજો દોસ્તો ને કે છેદ ગણ સમક્રમી છે, એટલે આ એ છેદ બી જ થાય. લખવાની જરૂર નથી, તમે ડાયરેક્ટ વેલ્યુ આલ દેજો. શીખવાડું છું એટલે લખી દીધું મેં. તો એ છેદ બી છે આપણા 4/11 અને એની સંભાવના છે 6/11. 11 કેન્સલ. 4/6. 2 into 2, 2 into 3 કેન્સલ થતા પ્રોબેબિલિટી 2/3. MCQ માં જોઈ દેવાનું દોસ્તો કે અપૂર્ણાંક ના હોય ને પોઈન્ટમાં હોય તો 2/3 ભાગાકાર કરી દેજો એટલે જવાબ આવશે. હવે શું કરીશું વિદ્યાર્થીઓ કે અહીંયા જે વેલ્યુ ઓલરેડી તૈયાર છે એવી તૈયાર કિંમતો નહીં આપીએ, હે ને? આ તો રેડીમેડ વેલ્યુઝ છે, તો સૂત્રમાં સીધા મૂકી અને દાખલાઓ સોલ્વ થઈ ગયા. હવે તમને નિદર્શાવકાશ જણાવશે, એને ઘટનાઓ કહેશે. ઘટનાને અનુરૂપ તમારે ઘટકો શોધી આ સંભાવનાઓનું કામ 11 સાયન્સમાં ગણતા હતા એ પ્રમાણે કરવું પડશે. ત્યારબાદ આ પ્રોસેસ પર આવવાનું, મતલબ એક સ્ટેજ બેક 11 સાયન્સના કેલ્ક્યુલેશન પર જવું પડશે. નિદર્શાવકાશ, એની ઘટનાના ઘટકો, એને આધારે એની સંભાવના, અને પછી આ પ્રોસેસ પર આવીશું. બરાબર? તો હવે આવનાર પ્રશ્નોમાં આ પ્રકારની પદ્ધતિ લાગશે. ચાલો જોઈએ. હવે દોસ્તો એક્ઝામ્પલ 6 છે. એમાં 3 પાર્ટમાં ક્વેશ્ચન છે.
એક સિક્કાને 3 વખત ઉછાળવામાં આવે છે. મિત્રો, સિક્કો ઉછળે તો HT જવાબ આવે, પણ 3 વાર ઉછળે છે એટલે 2 ક્યુબ 8 જવાબ આવશે, જે આપણે 10માંથી ભણતા આવ્યા છે. મેં નિદર્શાવકાશ S તૈયાર રાખ્યો છે. બરાબર, આ 8 ઘટકો દર્શાવી દીધા છે. સો નંબર ઓફ S 8 થશે. હવે પહેલો દાખલો, ત્રીજી વખત ઉછાળતા છાપ મળે, એટલે કે ત્રીજા પ્રયત્નમાં, એટલે થર્ડ માં જે બેઠો છે એ છાપ એટલે H, એક આ રહ્યો, બીજો, ત્રીજો, ચોથો. થર્ડ ટાઈમમાં H મળે, બરાબર, એટલે એના ઘટકો 4 થયા. અને F પ્રથમ 2 વખત છાપ, એટલે પહેલો અને બીજો H, એવા 2 ઘટકો મળે. રાઈટ? પ્રશ્ન પૂછ્યો છે E છેદ F શોધો. તો દોસ્તો, E છેદ F શોધવા પ્રોબેબિલિટી બી શોધવી પડશે ને મારે. તો પ્રોબેબિલિટી માટે જો આ બેમાં કોમન ઘટક કર, આ એક જ, રાઈટ? તો એની સંભાવના કેટલી આવશે વાલા વિદ્યાર્થીઓ? એ જાણવું હોય તો મારે નંબર બી જાણી રાખવા પડશે. કોના? તો કે ભાઈ નંબર ઓફ E છેદ F 1 થાય છે, બરાબર ને? નંબર ઓફ E છેદ F 1 થાય છે. હવે કેલ્ક્યુલેશન પર જઈશું આપણે. કે કુલ ઘટકો તો તમારી પાસે 8 છે, એટલે E છેદ F માં એક ઘટક, તો એની સંભાવના થઈ જશે 1/8. E ની સંભાવના થશે, પ્રોબેબિલિટી ઓફ E થશે 4/8 અને પ્રોબેબિલિટી ઓફ F થશે 2/8. ઘટક કેટલા છે? 4. બરાબર, નિદર્શાવકાશના કુલ, ઘટનાને અનુરૂપ ઘટક છેદમાં નિદર્શાવકાશના કુલ ઘટક, એટલે આ તમામ સંભાવનાઓ તૈયાર કરી. હવે E છેદ F બરાબર probability of E છેદ F divided by probability of F. So 1/8, 2/8. So answer will be 1/8. Okay? આ તો કોમન જ રહેશે દોસ્તો. હવે બાકીમાં આ બધું ચેન્જ કરતા રહેવાનું છે. ચાલો સેકન્ડ પાર્ટ પર જઈએ. હવે દોસ્તો સેકન્ડ વન, બરાબર, બીજો ઘટના E શું કહે છે? ઓછામાં ઓછી 2 છાપ મળે. ઓછામાં ઓછી 2 છાપ મળે. મિત્રો, ઓછામાં ઓછી 2 છાપ એટલે 2 કે તેથી વધુ, 2H કે તેથી વધુ H. ઓછામાં ઓછા 2 એટલે 2 કે તેથી વધુ, બરાબર, એટલે 1. બીજું 2 છાપ કે એનાથી વધારે છાપ, એ તમામ ઘટકો આવી જશે. બસ 2 કે તેથી વધુ, એટલે નંબર ઓફ E બરાબર 4. તો એની પ્રોબેબિલિટી બી કેટલી થાય દોસ્તો? તો કે 4/8. ખરું ને? પ્રોબેબિલિટી કેટલી થાય? 4/8. જરૂર છે કે નથી હું એને શોધી જ કાઢીશ. ઘટના F શું કહે છે? વધુમાં વધુ 2 છાપ મળે. અહીંયા દોસ્તો ધ્યાન રાખજો, વધુમાં વધુ 2 છાપ મળેનો અર્થ 2 છાપ કે 1 છાપ કે કોઈ છાપ ના હોય. વધુમાં વધુ 2 એટલે 2 કે તેથી ઓછી, એટલે 2, 1 અને 0 છાપ. તો ઘટના F ને અનુરૂપ ઘટકો 2 છાપ હોય તો ચાલે, 1 છાપ હોય તો ચાલે, છાપ ન હોય તો ચાલે. આ નહીં ચાલે. HTH ચાલશે, બરાબર, HTH ચાલશે, THH ચાલશે,
TTH ચાલશે, HHT ચાલશે, THT ચાલશે, HTT ચાલશે અને TTT ચાલશે. એટલે નંબર ઓફ F 7 થાય. તો જો એની પ્રોબેબિલિટીની વાત કરશો દોસ્તો તો 7/8 થશે. શોધી રાખો દરેકમાં. હવે E છેદ F, ચાલો કોમન શોધો. બેવમાં ઘટક કોમન કોણ કોણ આવશે? હું લખું છું, તમે શોધી કાઢો. ચાલો, એક HHT આવશે, એક HTH આવશે અને એક THH આવશે. એટલે નંબર ઓફ E છેદ F 3 થશે. તો ભાઈ એની પ્રોબેબિલિટી કેટલી થાય? તો કે 3/8. ઘટનાને અનુરૂપ ઘટક અને કુલ ઘટક. ખરું કે નહીં? હવે તમારો ક્વેશ્ચન ફાઇનલી સોલ્વ કરી લઈશું આપણે. E/F શોધવાનું છે. E છેદ F divided by probability of F. So 3/8 divided by probability of F, 7/8. એટલે 3/7. બરાબર? આ તમારું હોમવર્ક રાખું છું. ઘટના એના ઘટકો લખજો, આ લખજો અને જવાબ શોધજો. હવે આવું જ કામ આવશે. દાખલાઓ હવે આવા જ આવશે. 7મો દાખલો છે દોસ્તો. એમાં 2 ભાગ છે. હું પહેલો ભાગ સમજાઈ રહ્યો છું. 2 સિક્કા એક વખત ઉછાળીએ. તો બહુ સિમ્પલ છે. 2 સિક્કા એકવાર ઉછળે એટલે 2 દુ 4 ઘટક મળે. HH, HT, TH, TT. આ બધું 10માં 11માનું છે છોકરાઓ. 2 સિક્કા એકવાર ઉછાળો, રાઈટ? એટલે HT ક્રોસ HT. એટલે એનો જવાબ આવે HH, HT, TH, TT. હવે પહેલો પ્રશ્ન, એક સિક્કા પર કાંટો મળે. એક સિક્કા પર કાંટો એટલે ટી. હું હસ્યો એટલા માટે કે બેવમાં એક જ વસ્તુ છે. એક સિક્કા પર કાંટો, કોઈ એક પર ટી મળવો જોઈએ દોસ્તો. કોઈ એક પર ટી મળવો જોઈએ. કોઈ એક પર, એક પર જ. એક સિક્કા પર કાંટો મળે, એક જ પર. બરાબર? ઘટના F. આવા 2 ઘટકો છે એટલે નિદર્શકના ઘટક 4, ઘટનાને અનુરૂપ ઘટક 2. So it will be 1/2. એક સિક્કા પર છાપ મળે, એ જ વસ્તુ થઈ ને. એક પર જ છાપ જોઈએ, એક જ પર છાપ જોઈએ. એટલે એ બી HT અને TH. એટલે એની બી સંભાવના તમારી 1/2 થશે. અને એકના એક જ સભ્યો છે તો છેદગણ 2 ઘટક વાળો જ થશે. એટલે એની સંભાવના બી 1/2. So probability of E by F, by definition, it will be 1. શ્યોર ઘટના છે. એક પણ કાંટો ના મળે દોસ્તો. બીજા દાખલામાં E. એક પણ કાંટો ના મળે. કોઈ કાંટો એટલે ટી જોઈએ જ નહીં. ટી જોઈએ જ નહીં. એટલે ઘટનાને અનુરૂપ ઘટકોની સંખ્યા 1 થઈ. માટે જો તમારે એની સંભાવના જોતી હોય દોસ્તો તો એ 1/4 થાય. ઘટનાને અનુરૂપ ઘટકો, નિદર્શાવકાશના કુલ ઘટકો. ઘટના F શું કહે છે? એક પણ છાપ ન મળે. એક પણ છાપ ન મળે. તો દોસ્તો છાપ નહીં એટલે H નહીં, એક બી H નહીં. તો એ થશે તમારા TT. એટલે નંબર ઓફ F 1 થશે. તો એની સંભાવના, સોરી F છે, એની સંભાવના એ પણ 1/4 થશે. પણ છેદગણની વાત કરશો દોસ્તો તો ખાલી ગણ થશે. એક બી ઘટક નહીં મળે. એટલે એની સંભાવના 0 થઈ ગઈ. વાત પૂરી થઈ ગઈ. હવે તમે પ્રોબેબિલિટી ઓફ E by F શોધવા બેસો તો E છેદ F divided by probability of F, શૂન્યના છેદમાં anything that will be 0. બરાબર? એક ચોક્કસ ઘટના છે અને એક અશક્ય ઘટના છે. આ હર હંમેશ 1 આપી દીધું. ચોક્કસ ઘટના. આ શૂન્ય સંભાવના છે, અશક્ય ઘટના છે. ઓકે? વધુ પ્રશ્નો આ જ રીતે આપણે ચર્ચામાં લઈશું. આટલું બેઝિક તૈયાર કરી દેજો દોસ્તો. સ્વાધ્યાયમાં આ જ પ્રકારના પ્રશ્નો છે.
તો મજા આવશે તમને. રાઈટ? મળીએ છીએ નવા લેક્ચરમાં.